ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ બાજુ મમ્મી સવારમાં કાંઈક સાફ કરતા હતા। હું સાફ કરતા હતા મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો। અને આ બાજુ જો સોનલ બપોરના જમવામાં ભીંડાનું શાક બનાવવા માટે રેડી થઈ ગઈ હતી, પણ સવારમાં ભીંડાનું શાક બનાવવા મળી હતી। આ બાજુ જો ગામડેથી આપણો ભાણિયાભાઈ આવ્યા હતા અને રોહિત તેની સાથે બેઠો હતો। પછી રોહિતે નવો ફોન લીધો એટલે એમાંથી ડેટા ટ્રાન્સફર કરતો હતો। જો આપણો સવારના બ્રેકફાસ્ટમાં કેરી અને વઘારિયા હતા, એ આપણે ખાઈ લીધા। કેરી તો બપોરના જમવામાં પણ આવી, આપણે કેરી બહુ ભાવે। આ બધું બધા લોકો જમવા બેસી ગયા। પછી જો બપોરના 2 વાગે આપણે સોનલને ક્લાસીસે મૂકવા ગયા, ત્યાંથી આવીને પછી ચા ફાફડીને નાસ્તો કર્યો। જે નાસ્તો કરતા હતા ત્યાં રોહિત પણ નાસ્તો કરવા આવી ગયો। પછી જો સોનલ ક્લાસીસે આવી એટલે ભેળ બનાવતી હતી અને પૂછતી હતી કે તમારે ભેળ ખાવી છે? તો અમે બધાએ આ પાડી, તો અમારા બધા લોકોની ભેળ બની ગઈ। જો બધા લોકો અમે ભેળ ખાવા બેસી ગયા। ભેળ ખાઈને અમે ગયા અમારા મકાનનું જ્યાં કામ ચાલતું હતું ત્યાં પપ્પાને અમે બધા બેઠા થોડી વાર, ત્યાંથી ઘરે આવ્યા તો સોનલ સાંજના જમવામાં દૂધીનું શાક બનાવતી હતી। આ બાજુ મમ્મી માર્કેટમાંથી આવ્યા હતા, રીંગણા બટેકાના કુવાર ને એવું બધું લાવ્યા હતા। અને પછી જો આ બાજુ છે ને